जो के संतो के हीरा तहाँ ना खोलिए जहाँ कुंजर की हाट, सहज गोठी बन के चलिए अपनी बाट। હું કરી હા અમે કોડ પની લઈને બેહી પણ હાવ ઓ ઘરાખોની હાવ અમે પની લઈને પાસ શું કરીએ ઘરાક જોઈએ ને અને એમ હા અને એક વાત બીજી સમજી લેજો આજે આપણે સત્સંગમાં બેઠા હરિકથામાં બેઠા એ હરિકથા આપણાની અંદર નહીં બેસે તો ફાયદો કોને? તમારી અમારી અંદર જો સત્સંગ નહીં આવે તો ફાયદો કોને? મંડપ વાળાને અને આ સાઉન્ડ વાળાને અને હમુને હો કે પાહો હમુનો ફાયદો પણ તમનું તમારો તો ખિસ્સો જ ખાલી થાય ને. એટલે જીવનમાં થોડુંક આ ઢોરોને હો આપણે ચાર નાખીએ ને તે જો પાછો ચરીને પછી એને વાગો લે ચારીને પચન થાય એમાં આપણે હોંભરીએ છે ને એને જીવનમાં ઉતારીને એને પચન કરવું પડે. તમને એમને બધાને છેલ્લી એક વખત અવસર ને તક મળી છે. એમ તો માનવ જીવનનો જ્યારે આ ખોર્યું મળ્યું ને ત્યારથી આનંદની ઘડી જ આપણને મળી ગઈ છે. પણ આપણે ભૂલવશ પરવશ પરાધીન બનીને આપણે કંઈક માર્ગ ભૂલી ગયા છે અને વળવાક આપણે થોડીક બીજી દિશામાં લઈ લીધો છે ને એટલે સાચા આનંદને આપણે માણી શકતા નથી. સંતો તો આપણને એમ કહે જીવનના બાગમાં પાનખર ઋતુ આઈ, ધીરે ધીરે જીવન વ્યતીત થાય, ક્યારે પિયુજીની મુલાકાત થશે, ક્યારે પિયુજીની મુલાકાત થશે. અત્યારે પાનખર ઋતુ તો ચાલી રહી છે. ઘણા બધા જૂના જૂના ઝાડા ઉપરથી પાંદડા બધા ખરી પડે અને નવા પાનો આવે છે. એમ જીવનમાં આપણને આપણા જીવનની અંદર પણ પાનખરે ઋતુ આવી ગઈ છે. બરોબર આ અમુને સંભળાતું નહીં, બરોબર દેખાતું નથી. આ બધી પાનખરે ઋતુ છે. તમારું અમારું જે 50-60-70 વર્ષનું આયુષ્ય છે એમાંથી પણ દિન પ્રતિદિન રોજે રોજ આપણું આયુષ્ય ઓછું થતું જાય. આ પાનખર ઋતુ મેં બધું ખરતું જાય છે અને આપણે બેહોશમાં છીએ. સંતો આપણે એટલા માટે કે ક્યારે મળશે આ મારું જીવન તો જવા માંડ્યું, ક્યારે મળશે મારા પિયુજીની મુલાકાત મારે ક્યારે થશે? મારા નાથની, મારા સ્વામીને, મારા અલેખ ધણીને મુલાકાત ક્યારે થશે? તો પ્યારા સજ્જનો વિશેષ તો નહીં કેવું, મારે એમ કહેવાનું તો બધું હતું પણ સમય બધો પાણીના ભાવમાં વહી જાય ને જેમ પાણીનું વિતરણ વહી રહી એમાં આપણું જીવન વહી રહ્યું છે. કંઈક તમારી અમારી અંદર એટલી અનમોલ ચીજ કિંમતી પડી છે કે મેં કોણ છું, મારો હરિ કોણ છે, એને જાણી લેવાની જરૂર છે. એટલા માટે આ સંતો સિવાય બીજે આ વસ્તુનો ભેદ મળે એવું નથી. તો સંતો મળે તો આપણે જીવનમાં જેની જરૂર છે એની આપણે થોડી ચિંતા કરીને એ વાતને સમય આપણે ફાળવીને લઈએ તો સમય મર્યાદામાં હોય તો અમને કહેવાનો ઉત્સાહ હોય, તમને સાંભળવાનો ઈચ્છા હોય. એટલે વિશેષ તો હું કહીએ કારણ કે
વડે બાવાજી મણીરામ કીધું ને કે જેમ મધમાખી ઉપર મધના માખીઓ હોય તો સારું, પણ બધી એક એક માખી ઉડી જાય. એટલે આટલું કંઈ આગળ નહીં કહેતા. હવે ભજન હાથે જ અમારું વ્યાખ્યા ચાલે, પણ હવે એની કલાકારો કે નહીં, અમારે બજાવનાર કે કોઈ નહીં, એટલે ચાલશે. હવે સદગુરુ મહારાજનો જય.